સોમનાથ પગપાળા જતા યાત્રીઓ માટે છેલ્લા 25 વર્ષથી જમવા નાસ્તાની વ્યવસ્થા ભક્તજનો કરે છે અને પદયાત્રીઓ માટે રસ્તાઓમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેમાં ભારત અને રાજ્યમાં અનેક લોકો વિવિધ ધાર્મિક સ્થળોની દર્શનાર્થે મુલાકાત લેતા હોય છે, જેમાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનેક લોકો સોમનાથ આવતા હોય છે। જેમાં સોમનાથ દર્શને જતા યાત્રિકો માટે છેલ્લા 25 વર્ષથી મુંબઈના ભૂદેવો અનોખો સેવા યજ્ઞ કરતા આવ્યા છે અને પદયાત્રીઓ માટે જમવાની તેમજ ફરાળની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે। ત્યારે ભાવનગર, મહુવા, ઉના, ગીરગઢડા, દીવ તેમજ જાફરાબાદથી આવતા યાત્રિકો માટે અનેક જગ્યાએ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રાચી નજીક પણ સરપંચ દ્વારા પણ આ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। અહીંથી પસાર થતા યાત્રિકો ભગવાન સોમનાથ દાદાને શીશ ઝુકાવીને ભગવાનને દેશ માટે તેમજ પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે। મારું નામ સોલંકી સે છે। અમે ગામ અરણેજથી આવ્યા છીએ। અમે સોમનાથ મંદિર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। અમે પગેથી ચાલી અને મહાદેવની યાત્રામાં જઈ રહ્યા છે। ત્યાં દર્શન કરવા માટે દેશના બોર્ડર ઉપર જે સૈનિકો અને અમારા ઘર પરિવારને સુખેથી રાખે એવી પ્રાર્થના બસ મહાદેવ પાસેથી। જય સોમનાથ। મારું નામ ઋત્વિક સિંહ ગોહિલ। હું આવું છું કોડીના તાલુકાના ગોહિલી ખાણ ગામમાંથી। અમે કાકા બાપાના છોકરાઓ મિત્ર મંડળ સાથે અમને સોમનાથ મહાદેવની દર્શન માટે પદયાત્રા કરી અને ધન્યતા અનુભવવા માટે જે સોમનાથ જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું સ્થાન એટલે કે સોમનાથ મહાદેવના દર્શન કરી અને શ્રાવણ મહિનાના સોમવારે અમે ધન્યતા અનુભવવા માટે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પદયાત્રા દ્વારા ચાલીને જઈ રહ્યા છે। અને સાથે સાથે અમને જે પદયાત્રા કરી રહ્યા છે એમાં જે લોકોનો જે પ્રેમ અને ઉત્સાહ દ્વારા જે આવકાર સાથે જે નાસ્તો, ચા પાણી, નાસ્તા સાથે એ લોકો અમારો જે આવકાર કરી રહ્યા છે, દરેક યાત્રીઓને એક લાગણીથી એ લોકો પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આ યાત્રાને સફળ બનાવી રહ્યા છે। એ પણ એક સામાજિક અને હિન્દુ ધર્મ માટે ગૌરવની વાત છે કે લોકો એ પદયાત્રીઓને આવકારભર્યું આમંત્રણ આપી અને મદદ કરી રહ્યા છે। સાથે સાથે અમે આ ઉમંગ સાથે આ પદયાત્રાને પૂર્ણ કરી સવારના સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવું છું। જય હિન્દ, જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ છે નાઘેરા સંજય, ઘંટિયા પ્રાચી ગામનો રહેવાસી છું। ભાવનગરથી સોમનાથ હાલીને જતા તમામ યાત્રિકો માટે, પદયાત્રિકો માટે આજે અમારા ગામના સરપંચ મહેન્દ્રભાઈ નાઘેરા અને તેમની ટીમ દ્વારા ચા પાણી નાસ્તોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આવી જ રીતના ભાવનગરથી સોમનાથ જેટલા પણ ધાર્મિક સ્થળો છે ત્યાં ઠેર ઠેર આવા કાર્યક્રમો ચાલુ છે, જ્યાં નાસ્તો, પાણી, જમવાનું આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રિકો જેટલા પણ જાય છે એને સોમનાથ દાદા રક્ષા કરે એવી આશા। અહીંથી સોમનાથ કેટલું થતું હોય, ક્યાં ગામના લોકો અહીંથી નીકળતા હોય છે? અહીંથી મહુવા છે, ઉના તાલુકો છે, કોડીનાર તાલુકો છે, ગીરગઢડા તાલુકો છે, એના પદયાત્રિકો અહીંયાથી જાય છે અને અહીંયાથી સોમનાથ 30 કિલોમીટર જેવું થાય છે પ્રાચીથી। જે યાત્રિકો જાય છે તેના માટે ભગવાનને શું પ્રાર્થના કરશો? પદયાત્રિકો જેટલા પણ જાય છે તેની સોમનાથ દાદા હરેક ઈચ્છાઓ પૂરી કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના। મારું નામ લાબુ દાદા જાની। અમે લોકો મુંબઈથી આવીએ છીએ, જે દૂર દૂરથી સોમનાથ દાદાના દર્શન કરવા પદયાત્રીઓ જાય એની સેવા કરવા માટે આવીએ છીએ। એને માટે અમે ચા, કોફી, ફરાળ અને જમવાની વ્યવસ્થા કરીએ છીએ। 24 વર્ષ પૂરા થઈ ગયા। આ સેવા કાર્યનું 25મું વર્ષ છે। અમે નિરંતર 25 વર્ષથી આખો સંઘ અહીંયા સેવા કરવા આવીએ છીએ। મુંબઈ, સુરત, વાપી, બરોડા અને ભાવનગર એમ કરીને અમે અહીંયા પ્રાંત્ય પહોંચીએ એટલે બધા આખો સંઘ પૂરો થઈ જાય છે અને આ કાર્ય લગભગ મેં કીધું એમ આ 25મું વર્ષ છે। સંઘમાં ઘણા લોકો તો શરૂઆતના કાર્યથી જોડાયેલા છે। ભાવનગર ગ્રુપ છે, સુરત ગ્રુપ છે, મુંબઈ ગ્રુપ છે, આ બધા બ્રાહ્મણો। પછી બ્રાહ્મણ જ છે એવું નહીં, જે
શિવમાં માને, જે શિવ ભક્ત છે એ આ કાર્યમાં જોડાયેલા છે અને આ કાર્ય નિરંતર ચાલુ રહે. રાજલી ગામમાં અમે આ કાર્યની શરૂઆત કરેલી.